નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 133 સાથે ₹55,150નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સમગ્ર વાત કરીએ તો કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી શિવરાત્રીના તહેવાર અને યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કેશોદ પોલીસ સ્ટાફ તેમજ બીટ ઇન્ચાર્જ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર વોચ રાખવા સૂચના આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સંજયભાઈ પૂજાભાઈ ઓડેદરા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા પોલીસ સ્ટેશનમાં હાજર હોય ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના જૂનાગઢ રોડ ઉપર ગાંધીનગર સોસાયટી રેલવે ગરનાળા તરફ જવાના રસ્તે ગલીમાં અતુલ ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર JJ11/02/19માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી શહેરમાં ઘુસાડવામાં અવારનવાર હોય અને ખરાઈ કરી રેડ કરવામાં આવતા ઓટો રિક્ષા ચાલક શહેજાદભાઈ ઉર્ફે ટીટો સતારભાઈ મકરાણી ઉંમર વર્ષ 28 રહે માસૂમ શાહ પીરની દરગાહ પાસે જૂનાગઢ વાળાની આકરી પૂછપરછ કરતા રિક્ષાની સીટ પાછળથી છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ મળી આવતા પાસ પરમિટ માંગતા ન હોવાથી વિદેશી દારૂની બોટલ નંગ 133 કિંમત ₹25,150, અતુલ ઓટો રિક્ષા કિંમત ₹30,000, કુલ મળીને ₹55,150નો મુદ્દામાલ સાથે રિક્ષા ચાલક શહેજાદભાઈ ઉર્ફે ટીટો સતારભાઈ મકરાણીની અટક કરી સંડોવાયેલા જૂનાગઢના સોહલભાઈ નજીરભાઈ નારેજા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.